પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 1 જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન। કથાનો પ્રારંભ નૈમિષારણ્ય તીર્થ। કથાની શરૂઆત પવિત્ર નૈમિષારણ્ય તીર્થથી થાય છે। ત્યાં શૌનક વગેરે 88,000 ઋષિ મુનિઓ જ્ઞાનની પ્રાપ્તિ અને માનવ કલ્યાણ માટે એકઠા થયા હતા। તે જ સમયે ત્યાં પરમ જ્ઞાની સૂતજી પધાર્યા। બધા ઋષિઓએ સૂતજીનું આદર સત્કાર કર્યું અને તેમને પ્રાર્થના કરી, હે સૂતજી, તમે સમસ્ત શાસ્ત્રો અને પુરાણોના જ્ઞાતા છો। કૃપા કરીને અમને કોઈ એવો માર્ગ કે વ્રત બતાવો જેનાથી ઘોર કળિયુગમાં પણ મનુષ્યોના પાપોનો નાશ થાય, તેમને સુખ શાંતિ મળે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય। સૂતજીનો ઉત્તર અને નારદ નારાયણ સંવાદ। ઋષિઓના આ કલ્યાણકારી પ્રશ્નને સાંભળીને સૂતજી અત્યંત પ્રસન્ન થયા। તેમણે કહ્યું, હે ઋષિઓ, તમે લોક કલ્યાણ માટે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે। હું તમને એ જ કથા સંભળાવું છું જે એકવાર દેવર્ષિ નારદે ભગવાન નારાયણ વિષ્ણુજીને પૂછી હતી। સૂતજીએ જણાવવાનું શરૂ કર્યું કે એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા બદરિકાશ્રમ બદ્રીનાથ પહોંચ્યા। ત્યાં તેમણે ભગવાન નારાયણને તપસ્યા કરતા જોયા। નારદજીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, હે પ્રભુ, આપ તો સ્વયં આ સૃષ્ટિના સ્વામી છો, છતાં આપ કોની તપસ્યા કરી રહ્યા છો? ભગવાન નારાયણે સ્મિત સાથે કહ્યું, હે નારદ, હું સૃષ્ટિના કલ્યાણ અને મનુષ્યોના કર્મોના શુદ્ધિકરણ સાતું તપસ્યા કરી રહ્યો છું। પુરુષોત્તમ માસના મહિમાનો સંકેત। ત્યારબાદ નારદજીએ સંસારના દુઃખો અને કળિયુગના મનુષ્યોના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો। ત્યારે ભગવાન નારાયણે તેમને જણાવ્યું કે બધા વ્રતો, તીર્થો અને નિયમોમાં સૌથી ઉત્તમ પુરુષોત્તમ માસ અધિક માસનું વ્રત છે। આ મહિનામાં કરેલા દાન, જપ અને વ્રતનું ફળ ક્યારેય નષ્ટ થતું નથી અને મનુષ્ય સીધો વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે। આ સાંભળીને સૂતજીએ ઋષિઓને કહ્યું કે હવે પછીના અધ્યાયોમાં આપણે જાણીશું કે આ મહિનાનું નામ પુરુષોત્તમ કેવી રીતે પડ્યું અને મલમાસ, નકામો ગણાતો મહિનો, ને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપીને બધા મહિનાઓનો રાજા કેવી રીતે એવાતા। પ્રથમ અધ્યાયનું મહત્વ। આ અધ્યાય આપણને શીખવે છે કે જીવનની વ્યસ્તતા અને કળિયુગના વિકારો વચ્ચે ઈશ્વરની ભક્તિ માટે સમય કાઢવો કેટલો જરૂરી છે। નિયમ: પુરુષોત્તમ માસ દરમિયાન રોજ સવારે વહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુ કે કૃષ્ણજીની સામે દીવો પ્રગટાવીને આ કથાનું પઠન કે શ્રવણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે। ઇતિ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય પ્રથમ અધ્યાય સમાપ્ત। શું આપ આના પછીનો બીજો અધ્યાય જાણવા માંગો છો?